રિપ્લેસ ઓડિયો વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનું આખું કેમ છો બધા મજામાં છો। અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે, જો તમે પણ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ અપલોડ કરતા હશો ને જો તમારી જૂની રીલ છે ને એની અંદર અવાજ વયો જતો હશે, જો આ રીતે જો કોઈ પણ રીલ તમે અપલોડ કરો છો ને જૂની રીલ અમુક જૂની રીલ હોય એની અંદર છે ને અવાજ આવ બંધ જ થઈ જાય છે। એની અંદર તમારે નવો અવાજ અથવા નવું સોંગ તમારે એડ કરવું હોય તો તમે કેવી રીતે ભાઈ એડ કરી શકો અને એ ભાઈ કઈ રીતનો ભાઈ પ્રોબ્લેમ આવે છે, તમારી રીલમાંથી જે ઓડિયો છે હાવ મ્યુટ જ થઈ જાય છે, એનું પણ હું તમને આગળ સોલ્યુશન દેખાડવાનો છું। તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દો। ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાઓ જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે, જે પણ હું પ્રોસેસ શીખવાડી એ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ કરવાનું છું। પહેલા હું તમને એ કહી દઉં ભાઈ એ રીતનો પ્રશ્ન કઈ રીતે આવે છે, જો ભાઈ એ રીતે ઓડિયો કઈ રીતે ભાઈ એમાંથી રિમૂવ થઈ જાય છે, મ્યુટ કઈ રીતે થઈ જાય છે, એનું એક જ કારણ છે, જો જેને પણ આ ઓડિયો બનાવેલો હોય, જેને પણ એ સોંગ બનાવેલું હોય, એ સોંગ છે ને ઇન્સ્ટાગ્રામમાંથી ડિલીટ કરી દઈને એટલે જેને એની રીલ બનાવેલી હોય ને એમાંથી બધામાંથી અવાજ ઓટોમેટિક મ્યુટ થઈ જાય, એટલે એને ડિલીટ કરી દીધો। ડિલીટ કર્યા પછી પણ તમે એની ઉપર રીલ બનાવેલી હોય ને એટલે તમારી રીલ છે ને રીલ તો એમનેમ જ રહે પણ એનો અવાજ છે ને ઓટોમેટિક ભાઈ મ્યુટ થઈ જાય। એની જગ્યાએ તમારે બીજું સોંગ તમે એડ કરી દો ને તો એ પાછી રીલ પાછી ચાલુ થઈ જાય। તો હાલો તમને એ પ્રોસેસ દેખાડી દો રીતે તમે ભાઈ બીજું સોંગ ચડાવી શકો। તો પહેલા જ આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લીધું છે। ઇન્સ્ટાગ્રામ ઓપન કરી લીધા બાદ હું તમને દેખાડું કઈ રીલમાં ભાઈ મારે અવાજ વયો ગયો છે। જો આ એક રીલ છે ને આની અંદર અવાજ જ જોવા નથી મળતો, તો આ મ્યુટ અવાજ થઈ ગયો છે તો ઉપર તમને 3 ડોટનો ઓપ્શન જોવા મળતો હશે, એની પર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરો એટલે આ રીતે ડાયરેક્ટ આખું સેટિંગ ઓપન થશે ને અહીંયા તમને લખેલું જોવા મળશે એડિટ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ નીચે તમને એક ઓપ્શન જોવા મળી રહેશે અને આખું એડિટ તમે જે લખવું હોય તમારે ટેગ ફેરવા હોય, ચેન્જ કરવો હોય તો અહીંથી તમે ચેન્જ કરી શકો છો। અને નીચે આવશો તો આવશે રિપ્લેસ ઓડિયો, તો ત્યાંથી તમારે ભાઈ કોઈ પણ તમારો ઓડિયો છે ને ચેન્જ કરવાનો છે, તમારે રિપ્લેસ ઓડિયો વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનું આખું પેજ આવી જશે ને અહીંથી તમારે જે પણ તમારો ઓડિયોમાં એડ કરવાનું હોય એ ઓડિયો અહીંથી તમારે સિલેક્ટ કરી લેવાનું। તો આ રીતે તમે ઓડિયો પર ક્લિક કરશો એટલે ઓડિયો વાગશે પણ જો જે પણ તમારે ઓડિયો રાખવાનો હોય ને એ ઓડિયો તમારે સિલેક્ટ કરી લેવાનો આ રીતે। તો આ રીતે મેં ઓડિયો સિલેક્ટ કરી લીધો। સિલેક્ટ કર્યા બાદ ઉપર જ તમારે ક્લિક કરી દેવાનું। જો તમે ઉપર ક્લિક કરશો ને એ ઓડિયો અહીંયાથી સિલેક્ટ થઈ જશે, તો અહીંયા રિફ્રેશ થઈ ગયો છે અને ડન વાળો ઓપ્શન પણ આવી ગયો છે। હવે તમે ચેક કરી શકો છો એમાં ઓડિયો આપણે નાખી દીધો છે એટલે ઓડિયો સેટ થઈ ગયો છે। પછી તમારે પાછું હાસાની નિશાની ઉપર તમારે ક્લિક કરી દેવાનું। તમે ક્લિક કરશો ને એટલે ઓટોમેટિક ત્યાં ઓડિયો લાગી જશે અને અમુક સમય લાગશે ભાઈ, ડાયરેક્ટ કંઈ ઓડિયો લાગી નહીં જાય, કેમ કે 1 કલાક 2 કલાક પછી ઈ તમે જે રીલ તમે હશે એ રીલની અંદર તમારો ઓડિયો પાછો લાગી જશે। વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે, ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો ભાઈ ફટાફટ કોમેન્ટ કરી દેજો। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ। મળીએ પાછા અલગ વિડીયો સાથે।